રાધનપુર આજુબાજુ વસવાટ કરતી અને રાધનપુર શહેરમાં વસવાટ કરતી કેટલીક શ્રમિક મહિલાઓ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। 35 થી 40 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈ એક ઇસમ છેતરપિંડી કરી આ મહિલાઓની આજે મહિલાઓ આજે મારી પાસે આવી હતી। એમને કોઈ આલીવાળા સાઈડના ભાઈ જૈન છે, એમણે કામ આપ્યું હતું કે જે 5,000 ડિપોઝિટ લીધી હતી। આમાં 400 મહિલાઓ છે, એમાં કોઈ 20,000 નું કામ કરેલું છે, કોઈ 25 નું કરેલું છે, તો કોઈ 30 નું કરેલું છે। એમની ડિપોઝિટ તો જમા કરી છે, પણ એમના મજૂરીના પૈસા પણ મળ્યા નથી। એ વ્યક્તિ આવીને માલ ભરી ગયો ને એમ કીધું કે 16 તારીખે તમારો પગાર જમા કરાય છે, તો આ લોકોને પૈસા મળ્યા નથી। અમે જૈન દેરાસરમાં મેનેજર તરીકે કામ કરતો તો અમે ત્યાં મળવા ગયા, એટલે એ લોકોએ કીધું કે તમે કેસ કરી દો અને કેસ કરો તો એ ભાઈને હું અહીંયા લાવીશ અને અમે અહીંયા પીઆઈ સાહેબ જોડે આવ્યા હતા કે અમારી સાથે જાતું ફ્રોડ થયું છે, તો આમાં અમને ન્યાય અપાવો। અને આ મહિલાઓ છે કે જે કોઈના ઘરનું કચરા પોતું કરે છે, કોઈના વાસણ ઘસે છે, કે કોઈના કપડાં ધોવે છે, કોઈ બુટી અડાણી મૂકીને લાયા છે, પૈસા તો કોઈ વ્યાજે લાયા છે। એ રીતનો વિષય છે અને આ ગરીબ લોકોને જલ્દમાં જલ્દ ન્યાય મળે એવી મારી માંગ છે એક સામાજિક કાર્યકર તરીકે। પરંતુ આ ઘણી મહિલાઓ, આ શ્રમિક મહિલાઓ, આ ગરીબ મહિલાઓ સાથે છેતરપિંડી થઈ છે, જેથી આ બાબતે રાધનપુર પીઆઈ તાત્કાલિક ફરિયાદ લે તેવી આ મહિલાઓની માંગ છે। તે વિશે વધુ ચર્ચા કરીએ। ભાઈએ હું કુંતાશ્રીથી બોલું। અમને યુદ્ધ માટે આ કામ અમને આપ્યું હતું। આ ભાઈએ અમને છેતરપિંડી કરીને બધી બહેનો બિચારી મજૂરી કરી અને કોકના વાહન, કોના કપડાં ધોઈને એમ કરીને કોકના પોતાના દાગીના વ્યાજમાં મૂકીને પોતે 5,000 ભર્યા, તો બી છતાં એ ભાઈ અમને છેતરપિંડી કરી અને 5,000 બધી બહેનોને ન્યાય મળવો જોઈએ। બધી બહેનોને 5,000 કોઈને 20,000 નું કામ કર્યું, છતાં એ બહેનોને બધી છેતરપિંડી કરીને ભાઈ જતો રહ્યો। એ મહેરબાની કરીને અમે એટલું જ કહીએ કે અમને બધી બહેનોને ન્યાય મળવો જોઈએ, એ અમારી ફરજ છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો રાધનપુર આજુબાજુ અને રાધનપુર શહેરમાં ગરીબ ભોળી પ્રજા છે અને આ ગરીબ ભોળી પ્રજાનો લાભ કેટલાક ચીટરો ઉઠાવતા હોય છે અને આ લાભ ઉઠાવતા હોય છે, ત્યારે આ લોકો આ ગરીબ પ્રજા સાથે છેતરપિંડી થતી હોય છે। આવો જ બનાવ રાધનપુરમાં બન્યો છે, કારણ કે રાધનપુર આજુબાજુ વસવાટ કરતી જે મહિલાઓ છે તે ગરીબ છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ મહિલાઓને કાં તો નોકરી કરવી પડે છે અથવા તો સિલાઈ કામ કરવું પડે છે, કારણ કે આ મહિલાઓ અગાઉ પણ ભણશાલીમાં આ રીતે સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી ચૂકી છે। ત્યારે ફરી રોજી રોટી મળી રહે તે માટે આ મહિલાઓ દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે સિલાઈ કામ માટેની શોધમાં હોય છે। તેવામાં જૈન જે ધર્મશાળા છે તેમાં આ મહિલાઓને કહેવામાં આવે છે કે અમારી સંસ્થા દ્વારા તમને રોજી રોટી મળી રહેશે, એટલા માટે તમે 5,000 પ્રથમ ડિપોઝિટ જમા કરાવો અને ત્યારબાદ અમે કામ આપીશું તમને। રાધનપુર આજુબાજુની મહિલાઓ 5,000 રૂપિયા જમા કરાવે છે ડિપોઝિટ તરીકે અને ત્યારબાદ આ જૈન ધર્મશાળામાંથી આ મહિલાઓને કામ મળે છે, સિલાઈ કામ આ મહિલાઓ કરે છે। સિલાઈ કામ કર્યા બાદ આ જે કાપડ ત્યાંથી આપવામાં આવે છે, આ સિલાઈની મજૂરી, આ કાપડ ત્યાં આપી દેવામાં આવે છે અને મજૂરી આ મહિલાઓની રોકી દેવામાં આવે છે અને મહિલાઓને ખબર પડે છે કે આ 5,000 ડિપોઝિટ અને જે મજૂરી કામ છે, જે મજૂરી કામ કરેલ છે તેના પૈસા લઈને આ ઈસમ અહીંથી ફરાર થઈ ગયો છે। રાધનપુરની ઘણી એવી બહેનો છે કે જેમના મજૂરી અને ડિપોઝિટની વાત કરીએ તો જે મહિલાઓમાં ચર્ચા છે તે મુજબ 35 થી 40 લાખ રૂપિયા લઈને આ છેતરપિંડી આચરી આ ઈસમ ફરાર થઈ ગયેલ છે। આ ફરાર થઈ જવાની ઘટના સામે આવતા મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચે છે। મારું નામ છે રાવળ અંબારામભાઈ મણાભાઈ, ગામ જૂના પુરાણા। મેં જૈન દેરાસરમાં હું ગયો કામ કરવા માટે અને એ લોકોએ મને વાત કરી કે મહિલા ઉદ્યોગ
કાપડનું કામ ચાલે છે તો તમારે સિલાઈ માટે કાપડ લઈને સિલવા આપવું છે તો તમને હું દુકાન કરાવી આપું. તો એ લોકોએ કીધું કે તમે સારું તો મને પૈસા તમે આપજો. તો પહેલી વખત મારી પાસેથી 25,000 લીધા, બીજી વખત ₹1,00,000 લીધા, ત્રીજી વખત ₹1,00,000 લીધા, ચોથી વખત ₹1,00,000 લીધા, બરાબર. અને કડિયા કામના ₹1,00,000 હું કામ કરતો તો એના ₹1,00,000 અંદર થતા હતા મારા. એટલે પછી એને કાપડ આલ્યું ને કાપડ લીધા પછી મેં બહેનોને સીવવા આલ્યા પછી કીધું કે મજૂરી પેટે તમારે એક કાપડે ₹50 આલવાના, એટલે તમને એની મહેનતાણું તમને સારું મળશે અને બહેનોને સારું મળશે. એટલે મેં કાપડ લઈને બહેનોને આલ્યું અને બહેનો સીવીને મને પાછું આલ્યું ને એ લોકો બીજા દિવસે આવી કાપડ સીવી રહ્યા એટલે પાછા આવીને બધું એક જ દિવસે ઉઘરાઈ અને એ લોકો ભરીને લઈ ગયા. અને કે હું તમને 16 તારીખે પગાર આપી દઈશ, છેલ્લા ત્યારે હોળની જગ્યાએ એ લોકો 16 તારીખે ભાગી ગયા. આજે મહિલાઓ આજે મારી પાસે આવી હતી, એમને કોઈ પાલીતાણા સાઈડના ભાઈ જૈન છે, એમણે કામ આપ્યું હતું કે જે 5,000 ડિપોઝિટ લીધી હતી. આમાં 400 મહિલાઓ છે, તો એમાં કોઈ 20,000નું કામ કરેલું છે, કોઈ 25નું કરેલું છે, તો કોઈ 30નું કરેલું છે. એમની ડિપોઝિટ તો જમા ગઈ છે પણ એમના મજૂરીના પૈસા પણ મળ્યા નથી. એ વ્યક્તિ આવીને માલ ભરી ગયો ને એમ કીધું કે હું 16 તારીખે તમારો પગાર જમા કરાવી દઈશ, તો આ લોકોને પૈસા મળ્યા નથી. ને અમે જૈન દેરાસરમાં મેનેજર તરીકે કામ કરતો તો અમે ત્યાં મળવા ગયા એટલે એ લોકોએ કીધું કે તમે કેસ કરી દો અને કેસ કરો તો એ ભાઈને હું અહીંયા લાવીશ. અને અમે અહીંયા પીઆઈ સાહેબ જોડે આવ્યા હતા કે અમારી સાથે એક જાતનું ફ્રોડ થયું છે તો આમાં અમને ન્યાય અપાવો. અને આ મહિલાઓ છે કે જે કોઈના ઘરનું કચરા પોતું કરે છે, કોઈના વાસણ ઘસે છે કે કોઈના કપડાં ધોવે છે, તો કોઈ બુટી અડાણી મૂકીને લાયા છે પૈસા, તો કોઈ વ્યાજે લાયા છે. એ રીતનો વિષય છે અને આ ગરીબ લોકોને જલ્દમાં જલ્દ ન્યાય મળે એવી મારી માંગ છે. એક સામાજિક કાર્યકર છેતરપિંડી થતાની સાથે જ આ મહિલાઓ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા માટે પહોંચે છે. આ ગરીબ આ શ્રમિક મહિલાઓ પોતાના પૈસા ગયા છે એટલે કાં તો આ પૈસા આ મહિલાઓને પરત મળે અથવા તો આમની સામે કાર્યવાહી થાય તેવી માંગણી સાથે આ મહિલાઓ મોટું ટોળું એકઠું કરી અને ન્યાય મેળવવા માટે રાધનપુર પહોંચે છે. ગઈકાલે આ મહિલાઓ રાધનપુર પોલીસ સ્ટેશનમાં હોય છે તેવામાં રાધનપુરમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ આ છેતરપિંડી કરનાર જે ઈસમ છે તેના જે દીકરો છે તેને બોલાવવામાં આવે છે. મહિલાઓ પણ આ દીકરાને જોઈને ખીજાય છે અને મહિલાઓ પણ કહે છે કે અમને આ સોંપી દો, અમને જો પૈસા ના આપે તો અમને સોંપી દો, અમે એની પાસેથી ન્યાય લઈ લઈશું. પરંતુ પોલીસ આ દીકરાને છોપતી નથી. મહિલાઓ કચ્છ ભુજ રેન્જ આઈજીને પણ ફોન કરવામાં આવે છે ફરિયાદ લેવા માટે. ફરિયાદ ગઈકાલે થઈ નથી. કદાચ રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આ બાબતે તપાસ કરતા હશે એટલે કદાચ આ ફરિયાદ નહીં થઈ હોય. પરંતુ આ ગરીબ શ્રમિક મહિલાઓની આ વેદના છે, આ મહિલાઓના પૈસા ગયા છે એટલે આ મહિલાઓને ન્યાય મળે એ માટે રાધનપુર પીઆઈ નિષ્ઠાવાન પ્રમાણિક છે અને એટલા માટે જ આ મહિલાઓ આપની પાસે ન્યાય મેળવવા માટે આવી છે, જેથી આ મહિલાઓનો અવાજ સાંભળી તમે ફરિયાદ લઈ લો અથવા તો તેમને ન્યાય મળે તે રીતે તેમના પૈસા પરત અપાવી દો. કારણ કે રાધનપુરની જનતાને તમારા ઉપર વિશ્વાસ છે એટલે તો આ મહિલાઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી છે. રાધનપુર પીઆઈ નિષ્ઠાવાન પ્રમાણિક છે. કદાચ તપાસ કરતા હશે એટલે આ ફરિયાદ નથી લીધી. પરંતુ હવે જો તપાસ થઈ ગઈ હોય તો આ મહિલાઓને ન્યાય મળે તે માટે ફરિયાદ લઈ આ છેતરપિંડી કરનાર સામે ગુનો નોંધવામાં આવે તેવી આ મહિલાઓની માંગ છે. જો આજે તમે ફરિયાદ નહીં લો તો આજે કદાચ આ મહિલાઓ એસપી કચેરીએ ધરણા કરશે, એસપી કચેરીએ લિખિતમાં રજૂઆત કરશે તેવું આ મહિલાઓ કહી રહી છે. અને જ્યારે આ એસપી કચેરીએ જશે ત્યારે રાધનપુર પોલીસનું ખરાબ દેખાશે, જેથી આ ફરિયાદ લેવી જરૂરી છે. આ મહિલાઓ આજે એસપી કચેરીએ જવાની છે ત્યારે રાધનપુર પોલીસ ફરિયાદ લે છે કે પછી એસપી કચેરીએ
હુકમ થયા બાદ ફરિયાદ થશે તે આવનાર સમય બતાવશે, પરંતુ રાધનપુર પીઆઈ નિષ્ઠાવાન પ્રમાણિક છે એટલે કદાચ વિશ્વાસ પણ છે કે આ કદાચ ફરિયાદ થઈ જાય અને આ મહિલાઓને પાટણ સુધી જવું ન પડે. ત્યારે શું થાય છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આવી પોઝિશન રાધનપુરમાં જોવા મળી રહી છે. રાધનપુરમાં 35 થી 40 લાખ ની માતબર રકમ લઈ એક છેતરપિંડી કરનાર ઈસમ ફરાર થયો છે. આ મહિલાઓની વેદના 3 દિવસથી મહિલાઓ પોતાના પૈસા લેવા માટે, ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનની કચેરીના ધક્કા ખાઈ રહી છે, અને જ્યાં આ મહિલાઓએ ડિપોઝિટ આપી હતી ત્યાં પણ ધક્કા ખાઈ રહી છે, પરંતુ અત્યાર સુધી ન્યાય મળ્યો નથી અને આજે એસપી કચેરીમાં જવાની છે. ત્યારે આ મહિલાઓને પરત પૈસા મળે છે કે પછી આ છેતરપિંડી કરનાર સામે FIR થાય છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આવી સ્થિતિનું નિર્માણ થયું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી